એ વાતો ક્યારેય યાદ ન કરીએ કે જે આપણા કપાળની ઘડીઓ બદલી નાખે। જે વાત આપણા મનને પરેશાન કરે ને એ બધી જ વાતોને આપણે ઇગ્નોર કરતા જઈએ અને જે સારી સારી યાદો છે ને એને સંભાળીને રાખીએ। બસ ખુશ રહીએ, નવા સમય સાથે રહેતા શીખી જઈએ। સારું જીવન જીવવા માટે કોઈ કાં તો વિચાર બદલી દઈએ અને કાં તો રસ્તો જ બદલી દઈએ। નાની એવી તો જિંદગી છે, અનમોલ જિંદગી, ને ખુશીથી જીવી લઈએ। શું લાગે છે, સાચી વાત છે કે નહીં? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો। ચાલો, હું અને મારો પરિવાર બધા જ મજામાં છે અને સાથે સાથે તમે લોકો પણ ખૂબ જ મજામાં છો એવી દિલથી આશા અને ઈચ્છા છે। ચાલો, સવારના પોરમાં એકદમ પોઝિટિવિટી સાથે દીવાબત્તી પણ ઘરની અંદર થઈ ગયા છે। ઘરમાં વાતાવરણ એકદમ બદલાઈ ગયું, ઘરનો ઓરા એકદમ પોઝિટિવ બની ગયા અને સાથે સાથે મેં કરી લીધા છે સરસ મજાના સેવા। દિશાએ દીવાબત્તી કરી લીધા અને મેં સેવા કરી લીધી અને સાક્ષીબેન પણ આવી ગયા છે નીચે। આજે સન્ડે છે એટલા માટે થઈને થોડા લેટ ઉઠ્યા છે, બધા જ લેટ ઉઠ્યા છે અને ચાલો, લેટ ઉઠીને પણ સમયે કામ કરવાનું છે। એ જ સાચું છે ને ભાઈ, ભલે સમય ચૂકી ગયા હે ને, ક્યારેક એવું બની જાય અઠવાડિયાની અંદર એક દિવસ એવો હોવો જ જોઈએ કે જે ફ્રીથી જીવી લઈએ એને। તો ચાલો, આજ એ દિવસ છે કે સન્ડેનો દિવસ છે, આજે બધા ફન કરવાના છે એટલા માટે થઈને કામ પણ મનમાં આવે ને ત્યારે કરવાનું ભાઈ ને। રોજ ચુસ્ત હોઈએ, ટાઈમ ટુ ટાઈમ હોઈએ, પણ ક્યારેક એવો ટાઈમ મળી જવો જોઈએ આપણને કે આપણે આપણા મરજીથી કામ કરી શકીએ ને। તો પણ જુઓ, ઘરના સભ્યો ઝાઝા હોય ને એટલે બધા ફટાફટ ફ્રી થઈ જ જાય। હા, જો ઘરની અંદર એકલા જ કામ કરવાવાળા હોય ને તો પછી તકલીફ થાય ને। બધું જ કામ એકલાએ જ કરવાનું હોય તો થોડી ઘણી તકલીફ થાય, પણ જો હાથ બાટવાવાળા ઘણા બધા જણા હોય, 1 થી 2 જણા વધારે હોય તો ઘરનું કામ ક્યારે ખતમ થઈ જાય કાંઈ ખબર જ પડે નહીં। તો ચાલો, એવી જ રીતે સાક્ષીબેનને પણ, અને સાક્ષીબેનને સવારના પરમાં એક કામ કરવાનું હોય, એ પરફેક્ટલી કામ કરવાનું હોય, એકદમ સુંદર રીતે કામ કરવાનું હોય। આખા ઘરમાંથી જેટલું ઊંચા નીચું આ તે બધું કરવાનું હોય, ઝાપટ ઝૂપટ જે કાંઈ હોય બધું જ સાક્ષીબેનને કરવાનું હોય અને હમણાંથી મારે કરવાનું હોય છે સેવા અને ફળિયા, અને દિશાબેનને સવારનો નાસ્તો કરવાનો હોય, વાસણ માંજવાના હોય અને પછી તો બેનને ધાનુબેનનું કરવાનું જ હોય અને કિચનમાં હું પણ આવી જઈશ અને આજે સન્ડે છે તો સાક્ષીબેન પણ આવી જશે। તો આવી રીતે બંટાઈ ગયું હોય બધું જ કામ એને। કોઈ દિવસ ક્યારેય આપણે એવું કહીએ નહીં કે આ તારે જ કરવાનું, પણ પછી અમુક સમય થાય ને એટલે ફિક્સ થઈ જાય કે ભાઈ આ તમને જ સૂટ થાય કામ કરવાનું, આ મને જ સૂટ થાય કામ કરવાનું એટલે ઓટોમેટિક ભાગ પડી જાય હે ને। ભાગ પાડવા ન પડે પણ પડતા જાય અને માનસિક રીતે પણ એવા સેટ થઈ જાય કે બસ મારે આ કરવાનું છે અને આ સમય પહેલાં મારે આ કામ કરી લેવાનું છે એને। એટલે મનની અંદર જે ધારણા હોય ને એ કરીએ ને તો ટાઈમ ટુ ટાઈમ કામ થાય અને એકદમ ક્લીન થાય, ચોખ્ખું કામ થાય અને સરસ મજાનું એને મનને ગમતું કામ થાય। તો જો આવી રીતે સાક્ષીબેને આખા ઘરના કચરા પોતા બધું જ કરી લીધું છે અને હવે એ જશે ઉપર। કચરા પોતા હજી બાકી છે કારણ કે નિખિલ, કિશન અને ધાનુ ત્રણેય સૂતા હોય એટલે ઉપર મોડેકથી કચરા પોતા થાય હે ને। નીચે તો બધા જાગી ગયા હોય અને નીચેનું કામ જ હોય જાજુ ભાગે, બધું કિચન આ તે બધું વધારે કામ નીચે જ હોય એટલા માટે નીચેનું એક થઈ જાય ને એટલે ઉપર માટે એકદમ શાંતિ થઈ જાય। અને હમણાં કોને ખબર, પાનખર ઋતુ આવી ગઈ છે તો જો પાન એટલા બધા ખરે છે ને, દિવસમાં 3 વખત તમે ફળિયા વાળો ને તો પણ હે ને એટલા જ પાન નીચે હોય। ચલો, હમણાં તબિયત થોડીક નરમ ગરમ હતી એટલા માટે થઈને નાસ્તો હમણાં ચેન્જ કરી દીધો છે હે ને। મારો નાસ્તો હમણાંથી બની ગયો છે સવારના પોરમાં પુડલા હે ને, ચણાના લોટના 2 થી 3 પુડલા દિશાએ આજે બનાવી દીધા છે। રોજ કાયમ હું બનાવી લઉં મારું, પણ દિશા આજે મને સન્ડે છે એટલે કે છે કે દિશા કહે છે કે મમ્મી આજ મને ઘણો બધો ટાઈમ છે, હું હમણાં જ તમને બનાવી દઈશ। ચાલો, મેં દૂધવાળી ચા પીવાનું બંધ કરી દીધું છે અને સાથે સાથે ખાંડવાળી ચા પણ મેં બંધ કરી દીધી છે। મારી ચાની અંદર ખાલી ને ખાલી ફુદીનો, તુલસી પાન હોય, તજ હોય, લવિંગ હોય અને
ક્યારેક જો બહુ ઈચ્છા થાય તો એક ટેબ્લેટ સુગર ફ્રી નાખી દઉં હે ને, તો સહેજ મસ્તો સ્વાદ આવે. અથવા તો ક્યારેક લીંબુ પણ નીચવી દઈએ ને, અડધું ફાડું લીંબુ પણ નીચવી દઈએ તો પણ જીભને સ્વાદ આવી જાય. મેં ભાખરી કેટલા દિવસથી બંધ કરી દીધી છે. કાં તો સવારમાં ફ્રૂટ ખાઈ લઈએ અને કાં તો સવારમાં ચણાના લોટનું પુડલું ખાઈ લઈએ હે ને. હમણાં થોડાક રિપોર્ટ નબળા આવ્યા છે એટલા માટે થઈને શરીરનું થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે. જો હું ધ્યાન નહીં રાખું તો મારા બાળકો પાછળથી હેરાન થશે ને દુઃખી થશે. એટલા માટે થઈને ચાલો થોડુંક શરીરનું પણ ધ્યાન રાખી લઈએ. ચાલો બધાએ નાસ્તા પાણી કરી લીધા છે આવા સમયે. ધ્યાનુબેન પણ ઉઠી ગયા છે ભાઈ. ધ્યાનુબેનને ઉઠવાનો સમય થઈ ગયો છે, કારણ કે 10 વાગે ને એટલે ધાનુબેનને ઉઠવાનું હોય. અને આજે સ્કૂલમાં રજા છે. ધાનુબેન હમણાંથી આંગણવાડી જાય છે ને, એટલી ખુશીથી જાય છે ને આંગણવાડી, વાત ન પૂછો હે ને. જો આજે સન્ડે આવી ગયો છે, મેં તમને પહેલા વ્લોગમાં બતાવ્યું હતું કે ધાનુબેનની સ્કૂલ શરૂ થઈ ગઈ છે. તો ધાનુબેન એટલી એની સ્કૂલ એન્જોય કરે છે ને કે ન પૂછો વાત. હમણાંથી મારા વ્લોગ નથી આવતા, ડિલે થઈ જાય છે અને ઘણા દિવસ પછી હું વ્લોગ બનાવું છું. તો ધાનુબેન ઘણા દિવસથી જવા લાગ્યા છે ને, 3 થી 4 દિવસથી તો કમસે કમ જાય જ છે સ્કૂલે. અને એને ખૂબ જ મજા આવે છે. ત્યાં આગળ એમનું ફ્રેન્ડ સર્કલ પણ ખૂબ જ સરસ મજાનું બની ગયું છે ભાઈ. તો ચાલો ધાનુબેન ઉઠી ગયા છે. આજે એમને રજા છે, સાક્ષીની રજા છે. બધા એન્જોય કરશે આજે એને ફૂલ ટાઈમ. આજે આખો દિવસ મનમાં આવે ને એ કામ કરવાનું, અને મનમાં ન આવે તો કામ નહીં પણ કરવાનું. ચાલો દિશા પણ જો ફ્રી થઈ ગઈ છે. હમણાં જ એનું કિચન એકદમ સરસ મજાનું જો ચમકીલું થઈ ગયું ને, એકદમ મસ્ત કિચન દિશાબેને સાફ કરી નાખ્યું છે. એમ થાય કે ચાલો અત્યારે જ રસોઈ માંડી દઈએ, પણ હજી રસોઈને વાર છે. આજે સન્ડે છે એટલા માટે થઈને માર્કેટમાં ઘણી બધી વસ્તુ લેવા જવાની હોય અત્યારે એને. આજે જ ગાડી ઘરે હોય તો મને આજે થોડુંક સારું છે, તબિયત મારી એકદમ રેડી છે. એટલા માટે થઈને ચાલો હું માર્કેટે જઈ આવી છું. અને આ સમયે ઘરનું બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. જો સાક્ષી પણ ઉપરના બંને રૂમ કરી નાખ્યા છે અને હવે બસ બહારનો પોર્ચ જ ખાલી બાકી છે. તો ત્યાં પણ એ હમણાં ફટાફટ કચરા પોતા કરી લેશે ને. કચરા તો નીકળી ગયા છે, પોતા કરી લેશે. અને સાથે સાથે એ કપડાનું ટબ પણ લઈ આવી હોય તો સાથે સાથે એ કપડાં પણ હમણાં જ સૂકવી દેશે. ઉપરનું બધું જ કામ રેડી થઈ જાય ને પછી જ સાક્ષી નીચે ઉતરે, એટલે સીધી કિચનમાં જ આવે. થોડીક વાર માટે થઈને રેસ્ટ કરીએ અમે લોકો. બધા જ લીંબુ પાણી પીએ, જેને જે ઈચ્છા હોય એ બધા, કોઈ નાસ્તો કરે કે કોઈ લીંબુ પાણી પીવે, જેને જે ઈચ્છા હોય એ બધા કરતા હોય. અને ધાનુબેન જુઓ ઉઠી ગયા છે અત્યારે, એટલે ધાનુબેન મદદ ન કરાવે ને ત્યાં સુધી તો કામ થાય જ નહીં, બિલકુલ કામ ન થાય. તો હમણાંથી તો ધાનુ એટલી મોટી થઈ ગઈ છે ને, જો કેટલું બધું કામ કરાવે ધાનુબેન. જો સાક્ષીબેન એકદમ ફ્રી થઈ ગયા છે, એનું બધું આખા ઘરનું કામ થઈ ગયું છે. દિશા હજી ફ્રી હમણાં થશે થોડી વારમાં, કારણ કે ધાનુબેન આજે વહેલા ઉઠી ગયા છે ને. ધાનુ જો કે વહેલી નથી ઉઠી, ધાનુ તો ટાઈમે જ છે. પણ આજે આપણે બધા મોડા ઉઠ્યા હતા ને, એટલે પછી આપણે ધાનુબેનની સાથે થઈ ગયા છે. એટલા માટે થઈને ધાનુબેન આજે જો હે ને હારોહાર હેરાન અને પરેશાન કરે છે. તો ધાનુબેન જ્યાં સુધી વાસણ નહીં માંજે ને ત્યાં સુધી વાસણ ઉટકાશે નહીં. એટલા માટે થઈને જો ધાનુબેન પાટલા ઉપર બેસી ગયા છે વાસણ માંજવા માટે થઈને. અને જો આ જ છે બાળકની મજા હે ને. બાળક હોય ને ઘરની અંદર તો બસ આમ જ ટાઈમ પાસ થતો રહે. ચાલો હું માર્કેટેથી આવી ગઈ છું. સરસ મજાના જો મસાલાવાળા ચણા લઈ આવી છું, મખાના લઈ આવી છું. હમણાં આ બધો જ મારો નાસ્તો છે ને. ફ્રૂટ થોડુંક લઈ આવી હતી અને શાકભાજી લઈ આવી છું. અને લગભગ 4 થી 5 દિવસ ચાલે એટલું શાકભાજી લઈ આવી છું. કારણ કે જો ગાડી ઘરે હોય ને ત્યારે જ બધું લઈ આવાય ને. અત્યારે શાકભાજી એટલું સરસ મજાનું માર્કેટની અંદર દેખાય ને કે ન પૂછો વાત. હમણાં તો લીલી હળદર ને એવું બધું એટલું સરસ મજાનું શિયાળાની અસર દેખાવા લાગી છે કાંઈ. હમણાંથી હું ફુદીનો પીવું છું, મેથી ખાઉં છું એને, એવું બધું કરું છું. તો મારા માટે થઈને પણ સબ્જી અલગ થોડીક લાવી છું એને. જો આ ફુદીનોની ચા હું રોજ સવારના પોરમાં પીવું છું. ફુદીનો છે, આ મેથી છે ને, દિવસની અંદર એક વખત તો મેથી ખાવાની જેવું નક્કી કર્યું છે. કા રીંગણાનો ઓળો અથવા તો રીંગણાની અંદર મેથી નાખીને રીંગણા મેથીનું શાક કરી નાખવાનું. એને જો થોડાક સમય ધ્યાન રાખશું ને એટલે ઓટોમેટિક પાછા આપણા રિપોર્ટ છે એકદમ સરસ મજાના
આવી જશે હે ને ભાઈ. તબિયત છે, શરીર છે, ક્યારેક અપ ડાઉન થાય પણ, તો એને કંટ્રોલમાં લઈ આવશું હે ને, એ આપણી ફરજ છે, એ લાવવું જ પડે. ચાલો, એટલા સરસ મજાના જુઓ ટમેટા આવી ગયા હતા ને, મસ્ત. શાકને જોઈએ ને, આમ માર્કેટની અંદર ગયા હોય ને, શાક જોઈએ ને તો એમ જ થાય જાણે બધું શાક લઈ લઈએ. પણ આપણે જોવું જોઈએ ને, આપણું બજેટ પણ જોવું જોઈએ, અને આપણે ઉપાડી શકવાની તાકાત પણ જોઈએ. અને શાક બધું વેડફાઈ જાય એના કરતાં આપણે જોઈતા પૂરતું શાક લઈ આવીએ, એમાં જ સમજદારી છે ભાઈ. ચાલો, ધાનુબેન મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. જુઓ ધાનુબેનની રમત. એ ધાનુબેન મને મહેંદી મૂકી દે છે. આજે ભીંડાનું શાક કરવાનું છે, તો સાક્ષી ભીંડો સમારે છે ને, એટલે ત્યાંથી લઈ આવે છે. જુઓ, શું બનાવત તું? સ્માઈલ કરો. હવે નથી લેવા છે. રાઉન્ડ રાઉન્ડ ફરતો ધ્યાન નહીં અહીંયા. અહીં રાઉન્ડ રાઉન્ડ ફરતો ધ્યાન નહીં કેમ ફરે? આરતી કરો, આરતી કરો, આરતી. હા હા. આમ કર તો એક્શન કર, એક્શન કર, લાઈક કરો એમ કર. ચાલો, ધાનુબેનની ધમાલ તો ચાલુ જ રહેવાની છે. ધાનુબેન નાહી ધોઈને ફ્રેશ થયા હોય ને, એટલે થોડીક વાર તો એટલું એન્જોય કરે ને, આપણને પણ મજા આવે. પણ હમણાંથી તબિયત મારી નરમ ગરમ હોય ને, એટલે ક્યારેક હું ધાનુની સાથે રમી શકું ને ક્યારેક ન પણ રમી શકું, કાંઈ નક્કી ન કહેવાય. ચાલો, આજે બાજરો અને ઝાર આવી છે ઘરની અંદર, તો હું એ સાફ કરું છું. હમણાંથી બાજરાના રોટલા જ ખાવાના છે, એ નક્કી કરી નાખ્યું છે. જ્યાં સુધી રિપોર્ટ સારા ન આવે ને ત્યાં સુધી બાજરાના રોટલા જ ખાવાના છે. અને મસ્ત પણ હવે ઘઉં ને એવું બધું ભાવતું પણ નથી, એને રોટલા ને એવું બધું ખાવાની મજા આવે. અને મસ્ત શિયાળો બેસી ગયો છે, રોટલા બધાને ભાવે પણ છે. અને સાથે સાથે દિશાબેન જો બધું ભાજી ને ફુદીનો ને બધું લઈ આવીશું ને, વટાણા ને બધું, તો એ બધું જ અત્યારે વીણે છે. બધું વીણી કાઢવીને ડબ્બામાં બધું પેક કરી અને હમણાં જ બધું જ ફ્રીજની અંદર બધું ગોઠવાઈ જશે. એને આજે સન્ડે હોય ને, થોડો ઘણો ટાઈમ હોય વધારે, એટલા માટે થઈને આવું વિનાટ ગુણાટનું આ તે વધારાનું કામ થઈ શકે. સાક્ષી ઘરે હોય ને એટલે ઝીણું ઝીણું કામ પણ થઈ શકે. એને હમણાં ઘરના વધારાના કામ બધા જ કરવાના બંધ કર્યા છે, કારણ કે હમણાં દિવાળી ગઈ એટલે બધા જ કામ કરી નાખ્યા છે. એટલે વધારાનું કામ કાંઈ કરવાના જ નથી. બસ ચીલા ચાલુ જે ઘરનું કામ હોય ને એ જ કામ કરવાના છે. હમણાં હું તમને બતાવીશ આવતા વ્લોગની અંદર, આજના વ્લોગમાં નહીં પણ આવતા વ્લોગની અંદર ખૂબ જ સરસ મજાની એક ખુશખબરી છે, જે હું તમને બતાવવા ઈચ્છીશ. જરૂર જોજો આગળનો વ્લોગ પણ, અને આ વ્લોગ પણ તમે પૂરો કરીને જ જજો. જો તમને મારા આ બધા જ વ્લોગ ગમતા હોય તો વિચાર્યા વગર બસ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો અને નાની એવી કમેન્ટ પણ જરૂર કરી દેજો.
ચાલો ત્યારે જો રસોઈનો સમય થઈ ગયો છે. હમણાં બાજરાના રોટલા કરવાનું નક્કી કર્યું છે. સાથે સાથે કાચો ઓળો બનાવ્યો છે. જો એને આ ઓળાની અંદર રીંગણું શેકી નાખ્યું છે સરસ મજાનું, એક ટમેટું નાખી દીધું છે, લીંબુ નાખ્યું છે, ધાણા જીરું, ચટણી નાખી છે અને નમક નાખ્યું છે અને કોથમીર નાખી દીધી છે ભરીને. જો કેટલો સરસ મજાનો કાચો ઓળો બનીને રેડી છે. અને બાજરાનો રોટલો હોય, સાથે મરચું હોય અને છાશ હોય, એને દેશી વાઇબ્સ આવે ને, ગામડાની વાઇબ્સ આવે. અને સાચું તો આવું જ જમવાનું અત્યારે શિયાળામાં ભાવે. ઠંડી શરૂ થઈ ગઈ છે. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કાલ નવા વ્લોગમાં ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.